અને નવસારીની વાત જ્યાં સરા ગામે ધર્માંતરણ મુદ્દે વિવાદ સર્જાયો। સીઆરપીએફ જવાનના કાર્યક્રમમાં હોબાળો થયો। નિવૃત્તિ બાદ ધાર્મિક કાર્યક્રમમાં ધર્માંતરણનો આરોપ લાગ્યો છે। ખ્રિસ્તી કાર્યક્રમમાં 3 થી 4 પોસ્ટર પહોંચતા જ આરોપ લાગ્યો હતો। કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। પોલીસ સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી રહી છે। તો ખ્રિસ્તી કાર્યક્રમ યોજાયો હતો, ત્યાં સીઆરપીએફના જવાન નિવૃત્ત જવાન જે કાર્યક્રમમાં હાજરી આપી હતી, જેમના ઉપર ધર્માંતરણનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે। નવસારીના સરા ગામે આ મુદ્દો ઉછળ્યો છે। અગાઉ પણ અનેક બનાવ સામે આવી ચૂક્યા છે। નવસારી હોય, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાંથી છાસવારિયા બનાવો સામે આવતા હોય છે, ત્યારે વધુ એકવાર ધર્માંતરણનો મુદ્દો ઉઠ્યો છે। સીઆરપીએફ જવાનના કાર્યક્રમમાં હોબાળો થયો હતો। નિવૃત્તિ બાદ તેમણે ધાર્મિક કાર્યક્રમ યોજ્યો હતો, જ્યાં ખ્રિસ્તી કાર્યક્રમમાં 3 થી 4 પોસ્ટર પહોંચતા જ આરોપ લાગ્યો હતો। જો કે પોસ્ટરને લઈને આરોપ લગાવવામાં આવી રહ્યા છે। સોશિયલ મીડિયા ઉપર આરોપ સાથે જ વિરોધ કરવામાં આવ્યો। આ સાથે જ કાર્યક્રમ જે યોજાયો હતો તેનો વિડીયો અત્યારે સામે આવ્યો છે। પોસ્ટરનો એક બાજુ વિડીયો બતાવી રહ્યા છે આપને, અને બીજી બાજુ જે વિડીયો જોઈ રહ્યા છો, જે કાર્યક્રમ યોજાયો હતો અને મોટી સંખ્યામાં જ્યારે લોકો હાજર રહ્યા હતા, એ સમયના બે અલગ અલગ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા જ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની તપાસ અત્યારે હાથ ધરવામાં આવી છે। આ ખરેખરમાં ધર્માંતરણનો મુદ્દો હતો કે નહીં, કે પછી શા માટે સીઆરપીએફના નિવૃત્ત જવાને કાર્યક્રમનું આયોજન કર્યું હતું, અને જો સામાન્ય કોઈ આયોજન હતું, ધાર્મિક કોઈ આયોજન હતું, તો પછી શા માટે આ પ્રકારના બોર્ડ પોસ્ટર લઈને ત્યાં લોકો પહોંચ્યા હતા, તેને લઈ સવાલ ચોક્કસ ઉભા થાય છે। કારણ કે અત્યાર સુધીમાં ગુજરાતમાં અનેક બનાવો ધર્માંતરણના બની ચૂક્યા છે। મેળાવડા કરવામાં આવે છે, ત્યારબાદ પૈસાની લાલચ આપવામાં આવે છે, અને આ જ લાલચ થકી અનેક લોકોનું અત્યાર સુધીમાં ધર્માંતરણ થયું છે। અનંત ગામિત ફરિયાદી છે, એ અમારી સાથે જોડાયા છે। અનંત, આખી ઘટનાક્રમ કહેશો કે શું થયું હતું ને તમે ફરિયાદ શું કરી છે? હા, ફરિયાદમાં તો એક મિનિટ જરા। ઘટના એવી છે ને કે એક અમારે ત્યાં સીઆરપીએફ ના જવાન હતા, બરાબર? જી બોલો। એમની ફરિયાદની મારી પાસે કોપી છે જ, હું હમણાં તમને બતાવું જરા। મને કહેશો તમે એ વખતે શું થયું હતું? મને ખાલી કાર્યક્રમ કેવો હતો એ કહેશો? હા, હેલો। હા જી બોલો બોલો, હું સાંભળી રહી છું આપને। આ એમનો કાર્યક્રમ આ ટાઈપનો હતો કે એક કમલેશભાઈ દિલીપભાઈ પટેલ, રિટાયર્ડ સીઆરપીએફ ના નિવૃત્ત કર્મચારી હતો, નિવૃત્ત કર્મચારી છે, બરાબર? એના સન્માન સમારંભની આડમાં આદિવાસી બધા આજુબાજુના જેટલા બી ગામના ઓલા છે, આ ખ્રિસ્તી બનેલા ગેરકાયદેસર, એ લોકોને ઇન્વાઇટ કર્યા। ગામના લોકોને કોઈને ઇન્વાઇટ નથી કર્યા। તો અમને પછી ખબર પડી, અમે થોડી લેટ અમને તો ખબર પડી, કેમ કે એ લોકો આવું પ્રોગ્રામ કરવાના હોય તો એ લોકો અમુક અમારા જે હિન્દુ ધર્મના કાર્યકર્તા હોય એ લોકોને ખબર નહીં પડવા દે, એ રીતે એ લોકો બધું કાર્યક્રમ ગોઠવતા હોય। તો પછી અમને સાંજે ખબર પડી, તો એ લોકોનું જે બધું જોયું તો અમે સાંભળ્યું કે આ તો બધું ધર્મનો પ્રચાર કરી રહ્યા છે, હા કરી રહ્યા છે, હાલેલુલિયા હાલેલુલિયા, એવું બધું ચિલ્લાઈને એ લોકો એમના જે ધર્મ પ્રચારકો છે, એક રેવ બાલાસિંહ દુરાઈરાજ, એ છે પ્રમુખ જીવનદીપ મિનિસ્ટ્રીઝ, એનો એક પ્રમુખ છે, એક તો આવ્યો હતો। પછી એક પાસ્ટર છે દિનિયલ શિંદે, મહારાષ્ટ્રનો હતો, ને એક છે બ્રધર દાઉદ ગામિત, રહેવાસી ખુરદીનો છે, તથા અમારા એના સ્થાનિક 3-4 જણા હતા। એક પાસ્ટર ચંપકભાઈ મગજીભાઈ ચૌધરી છે, દિનેશભાઈ ચૌધરી છે, સેવક અમીરભાઈ મોચા છે, એ બધા એ લોકો દ્વારા અમારા વિસ્તારની આદિવાસી ભોળી પ્રજાને એકઠી કરીને પેલા નિવૃત્તિ સમારંભના આડમાં પછી એ લોકોનું ધર્મનું પ્રવચન ચાલુ કરી દીધું એ લોકોએ। એટલે અમને ખબર પડી, એટલે અમને ગામવાળાને અમે ભેગા થઈને પછી અમે પોલીસ વાળાને જાણ કરી કે ભાઈ જો આ રીતનું અહીંયા ચાલી રહ્યું છે તો તમે આવો
તમારી સાથે અમે અહીંયા પછી અમે પૂછપરછ કરવા ગયા, પોલીસ વાળા આવ્યા એમની જોડે. બરાબર બરાબર. હા, Okay. કેમ કે અમે અમારી રીતે જાય ઓલો પહોંચી ગયા હતા, અમારા પર એ ખોટો આક્ષેપ કરતા કે ભાઈ એ લોકો મારામારી કરવા આવ્યા હતા કે આમ છે ને તેમ છે, એટલે અમે પોલીસ વાળાને હાથે લઈને ગયા. ઓકે, એટલે અત્યારે પોલીસ, અનંતભાઈ, અત્યારે પોલીસ કામગીરી કરી રહી છે. થોડા સમયમાં જે પણ હશે સામે આવી જશે. આપ અમારી સાથે જોડાયા, આપનો આભાર. તો સાથે જ નવસારીથી સંવાદદાતા રાજન રાજપૂત અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. રાજન, આ કોઈ પહેલા બનાવ નથી. અગાઉ પણ નવસારી વિસ્તારમાં અનેક આવા બનાવો સામે આવી ચૂક્યા છે અને ફરી એકવાર આક્ષેપ લાગ્યા છે ધર્માંતરણને લઈને. શું છે આખો મુદ્દો, કેવી રીતે સામે આવ્યો? જી બિલકુલ ભાવિની, સૌપ્રથમ તો સંદેશ ન્યૂઝના દર્શકોને અને આપને પણ એ બાબત ચોક્કસથી યાદ હશે કે સંદેશ ન્યૂઝ દ્વારા ધર્માંતરણના મામલાને લઈને એક ખૂબ જ મોટો ઓપરેશન કરવામાં આવ્યું હતું. 1 વર્ષ પહેલા સંદેશ ન્યૂઝે ઓપરેશન અધર્મ નામનો જે આખો જે કાર્યક્રમ હતો એ સંદેશ ન્યૂઝ ઉપર પ્રસારિત કર્યો હતો અને સમગ્ર દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારની અંદર વટાડ પ્રવૃત્તિ કઈ રીતે ચાલે છે એની પાછળ છુપાયેલા ચહેરાઓને બેનકાબ કર્યા હતા. મોટા માથાઓ આમાં સામે આવ્યા હતા અને ત્યારે જ આ જ પ્રકારનો જે કિસ્સો જે છે એ અત્યારે ફરી એકવાર વાંસદા તાલુકાના સરા ગામમાંથી સામે આવ્યો છે, જ્યાં એક સીઆરપીએફ જવાન એની સેવામાંથી નિવૃત્ત થાય છે. સીઆરપીએફ જવાને જે દેશ માટે સેવા આપી છે તેને સલામ છે, પરંતુ એ જ્યારે નિવૃત્ત થયા, કમલેશ પટેલ નામના આ સીઆરપીએફ જવાન છે, વાંસદા તાલુકાના મૂળ તેઓ રહેવાસી છે અને ત્યારબાદ નિવૃત્તિના માટે તેમના માટે એક જાહેર કાર્યક્રમ થાય છે, રેલી નીકળે છે, એની અંદર આગેવાનો જોડાય છે અને ત્યારબાદ ગત 24 તારીખના રાત્રિના રોજ કમલેશ પટેલ સીઆરપીએફ નિવૃત્ત જવાન દ્વારા ફરી એકવાર ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કમલેશ પટેલ જે છે એ ખ્રિસ્તી ધર્મ પાડે છે, ખ્રિસ્તી ધર્મના તેઓ અનુયાયી છે અને તેમના દ્વારા એક જાહેર કાર્યક્રમનું આયોજન સરા ગામ ખાતે રાત્રિના સમયે કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમની અંદર જાહેર આમંત્રણ આપવામાં આવ્યું હતું. પત્રિકાઓ પણ એની વાયરલ થઈ હતી, લોકોને જાહેરમાં બોલાવવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમની અંદર મોટા જે પાસ્ટરો છે, વ્યારાથી જે છે આવ્યા હતા પાસ્ટરો, તે સિવાય રાજ્ય બહારથી પણ કેટલાક પાસ્ટરો આવ્યા હતા અને ધાર્મિક પ્રચારનો કાર્યક્રમ જે છે એ અહીંયા રાખવામાં આવ્યો હતો એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક ગ્રામજન જે છે અનંત પટેલ, તેમના દ્વારા આ આક્ષેપ કરવામાં આવ્યો છે અને જ્યારે કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે વાંસદા પોલીસને જાણ કરવામાં આવી હતી.